નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટી મોર્નિંગ પ્લસ બુલેટિન સાથે હું છું ગાયત્રી પંચાલ। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો રાજ્યમાં ચાલી રહેલી તબીબોની હડતાલનો અંત આવ્યો છે। મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઇન્ટર્ન્સ અને જુનિયર તબીબોની વચ્ચે બેઠક યોજાઈ હતી, જે બાદ તબીબોની હડતાલનો અંત આવ્યો છે। તબીબોએ મુખ્યમંત્રીના સકારાત્મક અભિગમને ધ્યાને લઈ હડતાલ પરત ખેંચી લેવાની તેમજ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપી હતી। મહત્વનું છે કે રાજ્ય આરોગ્ય વિભાગે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 20% વધારો કર્યો હતો, જ્યારે રેસિડેન્ટ ડોક્ટરોએ 40% વધારાની માંગ કરવાની સાથે હડતાલ પર ઉતર્યા હતા। હડતાલને લીધે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી ભોગવવી પડી હતી। આ દરમિયાન આરોગ્ય વિભાગે હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરને અલ્ટિમેટમ આપી ગયું હતું કે તેઓ 3 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થાય, નહીતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જોકે ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઇપેન્ડમાં 30%નો જ વધારાનો માંગ કરી રહ્યા હતા। તો તબીબોની હડતાલ સમેટી લેવામાં આવી છે। મહત્વની વાત કે ગયા અઠવાડિયે જ હજુ રાજ્ય સરકાર દ્વારા જે સ્ટાઇપેન્ડ છે, જે તબીબોનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, રાજ્ય સરકાર તરફથી તેમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં 2 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવતો હતો અને 3 વર્ષે 40%નો વધારો કરવામાં આવતો હતો, એની જગ્યાએ દર 5 વર્ષે વધારો કરવામાં આવશે અને 20% વધારો આપવામાં આવશે। આ બંને નિયમના વિરુદ્ધમાં તબીબો હડતાલ પર ઉતર્યા હતા। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે। કામેશ, 2 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો। પહેલો નિયમ કે 3 વર્ષની જગ્યાએ 5 વર્ષે વધારો કરવામાં આવશે અને બીજો નિયમ કે જે 40% આપવામાં આવતું હતું એની જગ્યાએ 20% આપવામાં આવ્યું। આ બંને નિયમના કારણે તબીબોએ હડતાલ કરી હતી અને વધારો માંગ્યો હતો। શું છે વધુ માહિતી? બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે દિવસની શરૂઆતથી જ ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર રાજ્યના હોસ્પિટલના જે દર્દીઓ છે અને તેમના સગા સંબંધીઓ છે તેમના માટે આવી રહ્યા છે। સારા સમાચાર એ છે કે જુનિયર ડૉક્ટરની જે 2 દિવસથી હડતાલ ચાલતી હતી તે હડતાલનો હવે સુખદ અંત આવ્યો છે અને આજથી દર્દીઓ જે છે તેમની જે તકલીફ છે તેનો ઉકેલ હવે ડૉક્ટરો લાવી શકશે। કારણ કે ગઈકાલે સાંજની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જે પણ જુનિયર ડૉક્ટર્સ અને સિનિયર ડૉક્ટર્સ છે એની આખી એક ટીમ હતી અને અંદાજિત 10 થી 12 જણા જે મેમ્બર્સ જે હતા, જે લોકો સભ્ય હતા, તે લોકો જે મહત્વપૂર્ણ કામગીરી તેમની જે આ બાબતને લઈને હતી તે લોકોની તેમની સાથે બેઠક થઈ અને બેઠક બાદ અગાઉની જો વાત કરવામાં આવે ગાયત્રી, તો આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે અગાઉ પણ સરકાર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે 3 સપ્ટેમ્બર સાંજ સુધીમાં ડૉક્ટરો પોતાની ફરજ ઉપર પાછા ફરે, નહીતર શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે। એટલે આ બાબત ખૂબ મહત્વપૂર્ણ સૂચક હતી ને તેને લઈને જ ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી અને એ બેઠકમાં તબીબો દ્વારા જે આંદોલન જે છે, જે હડતાલ જે છે એ સમેટી લેવાની બાંહેધરી આપવામાં આવી અને જેને લઈને હવેથી કહી શકાશે કે દર્દીઓની જે તકલીફો પડી રહી છે તેનો ઉકેલ હવે ડૉક્ટરો આપી શકશે, કારણ કે આજથી ડૉક્ટરો નિયમિત રૂપે તેમની કામગીરી કરશે, તેમની ફરજ નિભાવશે। મહત્વની વાત એ છે કે છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે તો જે સ્ટાઇપેન્ડ વધારાની જે માંગ હતી ને તેને લઈને 20%નો વધારો જે કરવામાં આવ્યો હતો અને અગાઉ એવી પણ વાત આવી હતી કે 40% વધારાની જે માંગ હતી તેને લઈને આખરે કહી શકાય કે લોકો માટે તો ભગવાન કહી શકાય, કારણ કે ડૉક્ટર જે છે એ ભગવાનનું સ્વરૂપ હોય છે દર્દીઓ માટે, કારણ કે તેમના થકી તેમને જે પોતાની દર્દમાંથી મુક્તિ મળતી હોય છે અને દર્દીઓ સારા થતા હોય છે, ત્યારે ખુદ ડૉક્ટરો જ જો હડતાલ ઉપર ઉતરી જાય તો આ દર્દીઓ રામ ભરોસે રહે, કોના ભરોસે જ સારવાર કરશે? આ સૌથી મોટો પ્રશ્ન હતો અને સીધી બાબત છે કે રાજ્યની જો વાત કરવામાં આવે તો આ જે દર્દીઓને હાલાકી પડે કોઈ પણ હિસાબે ચલાવી લેવાય નહીં, કારણ કે તેમને તકલીફોમાંથી તેમને મુક્તિ મળવી જોઈએ અને તેના માટે જે ડૉક્ટર હોય છે કે જે તેમને યોગ્ય તેમની ટ્રીટમેન્ટ કરી તેમને સારવાર આપીને તેમને સાજા કરતા હોય છે। ત્યારે જે 2 દિવસથી જે માહોલ જોવા મળ્યો હતો, જીએસટીવીએ પણ આ જે બાબત હતી તે જનતા સમક્ષ મૂકી હતી અને જે દર્દીઓને જે હાલાકી પડી રહી છે તેનો પણ સ્પષ્ટ ચિતાર જીએસટીવી દ્વારા આપવામાં આવ્યો હતો અને કહી શકાય કે આખરે હવે ઘીના ઠામમાં ઘી થઈ ગયું છે અને ગઈકાલે સાંજે જે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે ડૉક્ટર્સ, જે સિનિયર ડૉક્ટર્સ હતા, જુનિયર ડૉક્ટર હતા, તે લોકોની જે ટીમની જે બેઠક મળી ને તેમાં સત્તાવાર રીતના આશ્વાસન આપવામાં આવ્યું છે અને આ જે હડતાલ જે છે તેનો અંત લાવવા માટેની વાતચીત કરવામાં આવી છે। એટલે આજથી કહી શકાશે
કે આજથી જે ગઈકાલે રાત્રે જે સાંજે જે બાહેધરી આપવામાં આવી તેને લઈને આજથી હવે ડૉક્ટરો પૂર્વવત પોતાનું જે પણ કામકાજ છે તે કરશે. અને દર્દીઓની જો વાત કરવામાં આવે તો દર્દીઓને જે હાલાકીનો સામનો કરવો પડતો હતો, કારણ કે કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું હતું કે જે ક્યાંક ઓપીડી સેવા જે છે તેને પણ ક્યાંક વધતા ઓછા અસર થઈ હોય તેવો પણ માહોલ સામે આવ્યો હતો. ને જેને લઈને કહી શકાય કે દર્દ તો દર્દ હોય છે ને દર્દી પોતાના દર્દમાંથી મુક્તિ મેળવવા માટે જ દવાખાનામાં કે હોસ્પિટલોમાં જતા હોય છે કે જેથી ડૉક્ટર તેમને યોગ્ય ટ્રીટમેન્ટ આપે ને તેમને તકલીફમાંથી રાહત મળે ને તેઓ સાજા થાય. ત્યારે ડૉક્ટરો હડતાલ ઉપર ઉતરી જતા ખૂબ અલગ જ ચિતાર જોવા મળ્યો હતો. અને દર્દીઓને જે તકલીફ પડી રહી હતી તેમના સગા સંબંધીઓની વાત કરવામાં આવે તો તેમના સગા સંબંધીઓને ખૂબ તકલીફ પડી રહી હતી, કારણ કે પોતાનું સ્વજન જો સારું થવા માટે દવાખાનામાં જતું હોય, હોસ્પિટલમાં જતું હોય ને ત્યાં તેમને ટ્રીટમેન્ટ જ ના મળે તો કરવાનું શું? એટલે શું આ દર્દીઓ જે છે તે રામ ભરોસે? આ જ એક પ્રશ્ન થયો હતો ને જેને લઈને જીએસટીવી દ્વારા પણ આ બાબતની સત્તાવાર રીતના જે પણ વિગતસર માહિતી હતી તે પણ રજૂ કરવામાં આવી હતી. અને હવે સારા સમાચાર એ છે કે ડૉક્ટરની અને મુખ્યમંત્રીની જે બેઠક થઈ અને ત્યારબાદ હવે હડતાલ સમેટી લેવાનું જે બાંહેધરી આપવામાં આવી છે, આશ્વાસન આપવામાં આવ્યું છે અને જેને લઈને સત્તાવાર રીતના કહી શકાશે કે આજથી ડૉક્ટરો પૂર્વ રીતના પોતાની સેવામાં જોડાશે. એટલે દર્દીઓને જે પણ હાલાકી છે તેનો પણ અંત આવશે, તેઓ પોતાની ટ્રીટમેન્ટ યોગ્ય રીતના કરાવી શકશે ને તેઓ પોતાના જે પણ તકલીફ છે તેમાંથી પણ તે સાજા થઈ શકશે. જી કમેશ, માહિતી આપવા બદલ આપનો આભાર.